દાદા મજામાં? હા મજામાં એકદમ. અહીંયા આવીને વિસાવદરમાં જંગલમાં આવીને જોયું મેં, બહુ મજા આવી, મને તો બહુ ગમે. હા એમ દાદા મોટો શું કે પ્લાસ્ટિક વિરોધી અભિયાન હલાવે છે. દાદા તમારો શું કે અભિપ્રાય આપો તમારો. રાજકોટમાં રહીને હું પ્લાસ્ટિક, ખાસ કરીને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે, જબલા જેને કહી છે, એની સામે હું કામ કરું છું કે એ ઓછા થાય કે બંધ થાય. અને એના વિકલ્પ રૂપે કપડાની થેલી બનાવી અમે 2 જણા બનાવી છીએ ઘરે. અને એ થેલી બનાવીને લોકોને શાક માર્કેટમાં જઈને અપીલથી કહેવાનું કે ભાઈ પ્લાસ્ટિકના જબલા ન લ્યો, અલ્યો આ થેલી 2-3 ભેટ લઈ જાઓ, પાછી રાખજો, લઈ આવજો. આ પ્લાસ્ટિક આપણને ખૂબ નડે છે, આપણું પર્યાવરણ બગાડે છે, આપણું જમીન બગાડે છે, પાણી બગાડે છે, બધું જ બગાડે, જીવ જગતને નુકસાનકારક છે. અને અત્યારની વાત કરું તો મને આ બધા મારા કરતા કશ્યપભાઈને જોયું નથી ક્યાંય, લગભગ ફાંકીનું કંઈક આમ તો એકાદો કાગળ જોવા મળ્યો. હું એ જ જોતો હતો. આનંદની વાત છે કે આ પ્રકૃતિને સાચવી રખાય અને એ પ્લાસ્ટિક એને નડે નહીં. આપણે બધા જ આ રીતે કામ કરશું તો આવતી આ પેઢીને માટે ખૂબ સારા દિવસો હશે. દાદાના વિચાર ખૂબ સારા છે, તો વિડીયોને બને એટલો શેર કરજો ને સારા વિચાર બને એટલા બીજા લોકો સુધી પહોંચાડજો. હા, હું જ્યારે પ્લાસ્ટિકની થેલી માટે વિરોધમાં જાઉં અને થેલી હાથમાં હોય, ભાઈએ જોયું છે 2 બોર્ડ હોય, પાછળ બોર્ડ હોય, આગળ હોય, એટલે થોડુંક મનોરંજન, ગંભીર વાત હોય ને તો હું એક ગીત ગાઉં, એ જટે જાઓ, એ જટે જાઓ, ચંદનહાર નહીં, કપડાની થેલી લાવો, એ પ્લાસ્ટિકના જબલા નહીં ચાલે. કેમ નહીં ચાલે? અરે પ્લાસ્ટિકે બગાડી જિંદગી, બગાડ્યું પર્યાવરણ, પ્રકૃતિને કરે છે નુકસાન. તો હવે એ જટે જાઓ, એ જટે જાઓ, કપડાની થેલી લાવો, પ્લાસ્ટિકના જબલા નહીં ચાલે. તો દાદા એને આપણે બધાને સમજાવ્યું, ગીત ગાઈને ડાન્સ કરીને સમજાવ્યું કે ભાઈ વસ્તુ 100% પ્લાસ્ટિક પર્યાવરણને નુકસાન કરે, તો બને એટલું તમે કાપડની થેલીનો ઉપયોગ કરજો. અને વિડીયો જોવા માટે થેન્ક યુ, આભાર, ધન્યવાદ.